કરણે આવીને સરપ્રાઈઝ આપી પણ છે ને સાહેબ મજામાં? બસ મજામાં. રામ રામ ને સીતારામ બધાયને. થઈ જાય તો સારું કાલ તમારું કામ અચાનક એને આવવાનું થયું. આવીને ઘણી સરપ્રાઈઝ આપી પણ આ વખતે થોડું કામ દુઃખની વાત છે. તુલસી એ આલે હાલ આ બાજુ થયાલ ના કે બાપા તારી પાસે ન હોય એટલે મારે તું હાલે અપડાવ પતિયું મજામાં લ્યો તાર તો આંગળી હાથમાં આવી જાય એટલે પૂરું લો એ તારી માનો આસર નથી જોઈ લે હા એમાં ના આવે કઈ ધંધો કપાઈ ગયા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. બાકી બધા મજામાં ને ચોટાણે 9 વાગી ગયા ને ગઈકાલે છે ને વિડીયોની રજા રાખી હતી એક દી ને અમારે અટાણે કામ એટલા ભેરા થઈ ગયા હતા ને આ 2 દીમાં કે વાત પૂછોમાં. અમારે આ ઘઉં જે અધૂરા હતા ને વાવવાના એ ભાઈનો ટ્રેક્ટરવાળાને ફોન આવ્યો. અમે જે દી માંડવી ભરી ને આ માંડવી જો હજી પડી છે પ્રમદી હાંજે એટલે શુક્રવારે હાંજે તો શનિવારે સવારે લઈને જવાની હતી. એના બદલે ત્યાંથી ના આવ્યું. પછી આ ભાઈએ કીધું હતું ને ટ્રેક્ટરવાળાએ કે અધૂરા ઘઉં છે ને એ કે હું નેવરો સેતી વાવી જાઉં શનિવારે સવારે. તો એને અમે પહેલાં ના પાડ્યું કે ના અમારે માંડવી લઈને જવાનું છે ને તે તમે ન આવતા અમ નેવરા નહીં હોય. તો વળી પછી આ માંડવીવાળા ભાઈને ફોન આવ્યો ને કે હવે રવિવારે કે તમારો વારો આવશે. તો વળી આ ભાઈને ફોન કર્યો કે તમે ઘઉં વાવવા આવજો. એટલે કાલ બપોર પછી આ ઘઉં વાવ્યા અધૂરા હતા એ આડા હતા ને વાવવાના રહી ગયા હતા ત્યાંમાં છે ને વાવી લીધા. આમાં છે ને પપ્પા હવે પાણીની તૈયારી કરે છે. એને જોરિયા અટાણે તો આમાં જાય છે પાણી. જો વાવેસલું ભૂંગરું ચોર્યું. ચાલો વચ્ચે પીવરાવવાના છે. ઓલી બાજુ પીવરાવાઈ ગયા ને આ બાજુ પીવરાવાઈ ગયા. વચ્ચેના બાકી છે એમાં પાણી જાય છે. ને અચાનક છે ને અમારે કરણને આવવાનું થયું. કરણે આવીને સરપ્રાઈઝ આપી પણ છે ને એને એમરજન્સીમાં આવવાનું થયું. એટલે કાલ સવારના એ આવ્યા છે. એટલે કાલ સવારે પપ્પા એના ભેરા હતા તે બપોર સુધી તો એના કામમાં જ હતા. ટૂંકમાં કાગળિયાનું પર્સનલ કામ હતું એટલે આવવાનું થયું. તે હવે આજ તો રવિવાર થયો એટલે આજ તો કંઈ કામ થાય નહીં. તે હવે કાલ સોમવારે જ જવાનું છે. તો હવે પાછા માંડવીવાળા ભાઈએ કીધું કે સોમવાર તમારો એ કે પાકું એક સોમવાર તમે માંડવી લઈને આવજો. તે હજી જો ટોલે 2 દીથિયાની ટોલી ભરેલ પડી ને એક બાજુ ગાય વ્યાવાની હતી. તે તાતે દી શુક્રવાર રાતે જ વ્યાઈ ગઈ. એટલે આમાં ઉપર બધાય કામ છે ને થયા ભેરા. એટલે આજ રવિવાર છે તે આજે માંડવી તમારા ભાઈને તો એને તો કાલ કીધું કાલ જવાનું છે. આમ પાણી વાર લઈ તો આ એક ઘઉંનું કામ નીકળી જાય ને એવું છે. હવે કરણને તો કાલે હવે પપ્પા માંડવી લઈને જાહે એટલે પછી કરણ જાહે એનું કામ પતાવવા કાગળિયાનું. જોઈએ હવે કાલે પૂરું થાય કે ના થાય કામ દુકાનની ઘડીકમાં. બાકી અમારા ઘઉં છે ને જો અસલના ઉગી ગયા છે. સાહેબ મજામાં? બસ મજામાં. રામ રામ ને સીતારામ બધાયને. મેં કીધું આ વખતે કરણને
પર્સનલ કામ હતું એટલે અચાનક હા આવવાનું. ઇમરજન્સીમાં કામ આવી ગયો એટલે આવવું પડ્યું એમ. પણ આજ રવિવાર આડો આવી ગયો આજ રવિવાર આવી ગયો. એટલે આજ પૂરો ખાહો ત્યાં જ થા. નકર તો આજે જ નીકળી જવાનું હતું પાછું મારે સાંજે. એટલે કાલ થયું હોત ને પૂરું તો કાલ ને કાલ નીકળી જાત. તો હવે કાલ હવે લગભગ નીકળવાનું થાય પાછું. થઈ જાય તો સારું કાલ તમારું કામ. કામ એટલે અચાનક એને આવવાનું થયું. આવીને ઘણી સરપ્રાઈઝ આપી પણ આ વખતે થોડું કામ દુઃખની વાત છે કે જટા કામ પતી જાય એવડા ધક્કા બાપરે વાથી સેટ અહીં ધક્કા. એટલે આ કાગળિયુંનું કામ એવું છે ને કે જ્યાં આપણે થતું હોય ત્યાં જ થાય એટલે ગમે ત્યાંથી આવવું પડે. એ તો આવું જ પડે કાગળિયા માટે હવે. એટલે હવે બસ આજે પૂરો ખાવ કાલ કરી આવો ભગવાન કરીને તમારું કામ વહેલું પતી જાય ને પછી તમે હાવ ફ્રી થઈ ને પાછા નિરાય તે રાજી ખુશીથી આવો તો મજા આવે. અટાણે અમને મજાઈ નથી આવતી. એક બાજુ કામ થતું હે હા મેચ રમતા હોય ને એમ રમવું. આમાં જય શ્રી કૃષ્ણ કરો બતાય. મજા આવે. તડકો થઈ ગયો મજા આવે. ઈ છે ને એની નાસ્તોય નથી કર્યો. આ રોટલીનું કઈને ગઈ પણ પાછી નાસ્તો કર્યો. એમાં એવું થયું ને કે બ્રેડ હતી તી અમે બ્રેડ ગરમ કરી રોટલી વઘારી ચા બનાવ્યો તી આમ બધાય કરી લીધો ને ઈ તે ના આવ્યો ને. હા બોલો ને ઈ તે ના આવ્યો ને તે મને કે મારે ઈ કે રોટલી જ ખાવી વઘારી ગયેલી કે રોટલી છે ને મમ્મીએ ને ભાવેશભાઈ ખાઈ લીધી મેં થોડીક જ વઘારી. હું બ્રેડ છે ને તે નહીં ચાચી જોઈએ. હા ઈ પડ્યું વ્હાઈટ કામ કાઢીને રાખ્યું ગઈ જો હવે ઉણી થઈ હતી તો એ પહેલાં મારે ખાવું જ નથી કે પછી કે રોટલી જ ખાઈ તો રોટલી પાછી એના હટવો ખાઈ હવે જોઈ ખાવા ગઈ ભૂખી થઈ હતી. અટાણા સુધી ના પાડતા હતા. એ હમણાં હો જા બે ભાઈઓ રમેશ જોઈ લ્યો. તમે હાલો જોઈન્ટ થઈ જાવ પેરા. આમ તડકો આવતો હોય ને એટલે અટાણા મજા આવે. મજા આવે તડકો ખાવાની. તડકો ખાવાની મજા આવે ને અમારા કાનો ભાઈ છે ને એ ભૂકો ઊંચો ચડાવે છે. આ ટોલી પછી કાલ કાઢવી જોઈએ ને ટ્રેક્ટર તો નીકળશે નહીં. ઠાલું ટ્રેક્ટર ત્યાં બગીચામાંથી કાઢી લીધું તો ભરતું છે ને ચીકુડીઓમાં નડે. કાના ભાઈને કીધું હતું ભૂકો જરાક તમારે ઊંચો ચડાવી દેજો ને તો એ બાજુ નીકળી જાય ને આમાં ઘઉં પીવડાવતા હોય ને તે હેઠથી છે ને તમારે ભૂકામાં પાણી ન આવે ને તો જરીક ઊંચો ચડાવી દેજો. તે કયું નાઈ વાસે છે ને ઊંચો ચડાવે છે. કાંઈ તને ભાઈ મજામાં ને જો એલું આવ્યું રમવા જો લ્યો. આજ બધાને રજા છે નિરાજ છે. રોકાવું ને આજનો દી કે આજ સાંજ સુધી જ. તો કહું કે આજ સાંજ સુધી જ ભણવાનું હોય એટલે ન રોકાઈ હો ગયા મામાઓને ઘેર કા. પવનનો ખખડાડેલો કે કોઈ આવ્યું છે. હાલ જાતે. ક્યાં જાય છે તમારી ગાડી? ટ્રેક્ટર ક્યાં જાય છે તમારું? એક ગામ થી બીજા ગામ. બીજા ગામ. શું લઈને જાવ? માંડવી. દાદાનું કામ હટાણે સીવું કરે. જોજે આગળ બીજા સાધન આવતા હોય. આમાં ઠોકી ના દેતી ભૂકાન ટેગલામ. હાકવામાં ધ્યાન દો ડ્રાઈવર. તો રોંઢાન 5:30 થયા ને મમ્મી જો વાળમાં તેલ નાખે. હું આ ફૂલ તોડી આવી. દુનિયાને ફૂલ આવી પડ્યા. સીવું કે આજી કે પપ્પાનો વારો. કાકાનો વારો તો આવી ગયો. આજી કે પપ્પાને ઉડાડવા. દાદી છે કે પપ્પાને ઉડાડે તો કે હા બધાયનો કે વારો તો અહીં રાખી દઉં સીવું. હાલો
કરો ચાલુ બીજું હું આમ હા પપ્પાને સામે વહી જા પપ્પાને સામે વહી જા હા હજી સામે હા વહી જા આ અહીં રાખી દઉં પા જા પપ્પાને સામે વહી જા હા હવે ઉડાડ પપ્પાને લાડકી અને ફૂલ ઉડાડશે એ જજો હમણાં હા હજી આખા ઉડાડ પછી દુખણા પપ્પાને દુખણા લેવાના હોય તો એટલે એક ફૂલ રહી ગયું તું એ તો હાલે આમાં કર્યું છે એ તો ઉડાડ ને એક તો હાલે એ તોડીને નાખી જ લે જો ને આવડે છે તોડતા બસ હાલો હા હજી તો આખા એ ડીશમાં છે એ ખતમ જ કરશે બસ બસ પછી શું છેલ્લે હવે પૂરી હવે ડીશ પૂરી નાખ હવે દુખણા કરતા એકવાર પાછું કરતા 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 શિવ એકવાર દુખણા લેતા પાછા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને રોંઢાના પછી સવારે સાણા થપતા તો એકવાર આવી તમારી પાસે એ પછી આવી નથી પછી આ ખેતરમાં બધા હતા ને એમણે વહી ગઈ હતી ને એ પછી તો ફોન જ હાથમાં નથી લીધો ને આજે વિડીયો તો એડિટ કરવાનો નતો બપોરે 2 દિન કોમેન્ટના જવાબ દેવાના હતા ફેરા થઈ ગયા હતા તે દઈ લીધા ને હાલો કરણ હવે શિવ હાલો પેલા ખોડિયારમાં જઈ કરી પછી ભૂમિના ઘરે જઈએ આમાં ઘણીવાર આ ખોડિયારમાં મંદિરનો સીન આવે ને કે તો આમાં કીધું કે એને આવું હા તો લઈ લેજે કિરણબેન કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે કે ખોડિયારમાં મંદિર ઓલા ખોડિયારમાં દર્શન અમને કરાવો કે અમે તો કે કેદી કે આપણે ત્યાં પૂગીએ પણ કે તમે દર્શન કરાવો ને એના બદલે આભાર તો આભાર હું એમ માનવાનો એમ જતા હોય ભેગા તમને દર્શન કરાવી દઈએ હલો બેસી જા કરલે છે નહીં કરાવો હા હાલો તો ખોડિયારમાં દર્શન કરી લીધા અને હવે અહીં જો ઘડીક વાર બેઠા પછી જાય ભૂમિને ઘેર ને 2-3 દી થયા કોમેન્ટનો ફોટો પાડીને વાંચવું કરું પણ વિડીયોમાં ભૂલાઈ જાય તો અટાણે કરણના ફોનમાં જો એ કોમેન્ટનો ફોટો નાખ્યો ને હવે વાંચું બધાય બહુ અસલ કોમેન્ટ કરે પણ આ એક બહુ એટલે બહુ મસ્ત કોમેન્ટ છે આપણે મીતા જાદવ લખેલું છે નામ એની લખી છે જો એ મારી દીકરી ગામના મોઢે ગરણા ન બંધાય ભલે જેને જે બોલવું હોય એ બોલે તું મોજમાં રહે બસ આ સમય બહુ મહત્ત્વનો હોય બાળકના ઘડતર માટેનો તારા સાસુને પૂછ અમારા જમાનામાં તો પ્રેગ્નેન્ટ હોય ત્યારે આડોશી પાડોશી એમ કહેતા કે કંઈ ખાવાનું મન થાય તો કહેજે હો ને કારણ કે ત્યારે જીભના સ્વાદ પણ બદલાતા હોય બેટા ને બધા એમ કહેતા હોય કે ગર્ભવતીને જે ભાવે એ જમાડીએ તો પુણ્ય થાય એટલે ધર્મ હારે જોડેલી હતી એ વાતને બેટા આ બ્રહ્માંડમાં બાળકને જન્મ આપવો એ નાની સૂની વાત નથી બેટા કહેવા દે જેને જે કહેવું હોય ને તને તો માતાજીની દયાથી આવા સારા સાસુ મળ્યા છે ને આખો દિવસ ને આખો પરિવાર પ્રેમાળ મળ્યો છે
પછી મોજથી આ દિવસોને એન્જોય કરશે બેટાઓને. એટલે મેં કીધું કે ખૂબ ખૂબ દિલથી આભાર. સાચી વાત છે તમારી, બરાબર ને? હાલો, તો બહુ એટલે બહુ અસલનું એને લખ્યું ને શું કરે છે. હાલો જઈએ. આમ કેવું એ ખબર થશે. ઈ ઊંધી વાત પકડી એની. તને ભૂમિ દીદી એમ પૂછે તો જવાબ જ નથી દેતી. આમ જો ભૂમિ દીદી શું કહે છે એનો જવાબ દે. તાર પપ્પા તો ઘરે જઈને વાતું કરશે. અહીં તો ભૂમિ દીદી આમ જો વાહ બોલાવે. રણજીતભાઈ બોલાવે. હા હવે થઈ ગઈ વાત પૂરી તમારા પપ્પા દીકરીને. તો કઈક કે હવે જવાબ દો. હમણાં થઈ જાહે. હમણાં એની વાત પૂરી થઈ જાય એટલે થઈ ગઈ હવે વાત પૂરી. તને ભૂમિ દીદી એમ કે તમારે શું હાલશે નાસ્તામાં એમ કે તો કઈ નો એટલે જોતું એ તો ના પાડ દે કે અમારે કઈ નહીં હાલે એમ કહી દે. વિચારે વિચાર કરે છે. વિચાર કરે છે હજી તઈ. હા ઈ આમાં આવે જ છે તું. હો ને આવે જ છે તું. આમ જો તો હમણાં તો ભૂમિ દીદી પૈસા શું કહેતી હતી કેતા કર્યું તું બસ એમ ગઈ હતી.